Live namelessly. નામ વગર જીવો, ઓળખાણ વગર જીવો. नाम गुम जाएगा, चेहरा ये बदल जाएगा, मेरी आवाज ही पहचान है, गर याद रहे. નામ વગર જીવો. નામ માટે જીવીએ છીએ. We want to recognize our name in the world, in the society. આપણે ઈચ્છીએ છીએ બધા મારું નામ જાણે, બધા મને ઓળખે, મારું નામ પ્રતિષ્ઠિત થાય, પ્રચલિત થાય, એનો પ્રસાર થાય. કોઈ મતલબ નથી. નામથી શું મતલબ? મને એ સમજાવો. જેવો જન્મ લીધો, તમે બહાર આવ્યા, પછી નામ મળ્યું, પછી, અને એ પણ કોઈએ આપ્યું, મા બાપ કોઈ કે આપ્યું. જ્યાં સુધી તમે ગર્ભમાં હતા ત્યાં સુધી હતા તો ખરા જ, પણ નેમલેસ હતા. ત્યારે અંદર કોઈ નામ નહોતું, અને છતાં તમે હતા, જીવતા હતા, ખાતા હતા, મા તરફથી શ્વાસ લેતા હતા, જીવનની બધી ક્રિયા કરતા, અને બહાર આવી ગયા. ત્યાં સુધી નામ નહોતું. નામ કોઈએ આપ્યું તોય જીવાયું તો ખરું જ. અને 60-70-80 વર્ષ પછી તમે મૃત્યુ પામો છો. આપણે બધા મૃત્યુ પામીએ છીએ. મૃત્યુ પામ્યા પછી કયું નામ કયું રહેશે? જે રહેશે એ તો લોકોએ આપેલું રહેશે ને, શરીરને આપેલું ને. હવે એ શરીર તો ભસ્મ થઈ ગયું. તો જ્યારે શરીર જ ભસ્મ થઈ ગયું તો નામ નથી. નામથી શું મતલબ પડે છે? તમે ગુલાબને ગુલાબ ન કહો તો શું ફેર પડશે? એની સુગંધ બદલાઈ જશે. લીમડાની લીંબોડી ન કહો ને બીજું કંઈક કહો તો લીમડાની લીંબોળીની કડવાશ બદલાઈ જશે. ગંગાને ગંગા નાખો તો શું પાણીમાં પરિવર્તન આવી જશે? સૂર્યને સૂર્ય નાખો તો શું રોશની ઓછી થશે? શક્ય છે? એવું છે કે એને સૂર્ય કયો માટે જ એ તમને ગરમી આપે છે, પ્રકાશ આપે છે? હવે સૂર્ય નહીં કહો તો એ નહીં આપે. ચલો કાલથી ચંદ્રને સૂર્ય કહેવાનું શરૂ કરીએ તો શું ચંદ્રની શીતળતા બદલાઈ જશે? નામમાં કઈ નથી. વાય પીપલ આર રનિંગ બિહાઇન્ડ નેમ. અને એની પાછળ મારું નામ થાય, બધા મને નામથી ઓળખે. કેટલી બધી આપણે કેવી ભયાનક મૂર્ખામી કરી રહ્યા છે. નામ જ નથી મારું તો શું ઇસ્યુ છે? તો મારો ગુસ્સો, મારો પ્રેમ, મારી લાગણીઓ શું બદલાઈ જશે? આ બધું મારી અંદર એટલે છે કે મારી અંદર મારું એક નામ છે? નહીં. નામ માટે નથી જીવવું, જીવવા માટે જીવવું છે.